આડા પડવું પડશે. Yummy, what are you doing up? You know you're supposed to be in bed resting. હા જોર્જ, પણ તમે એકલે હાથે આટલું બધું કામ કેવી રીતે કરી શકવાના હતા? But the puri are ready. I've made them. આઈ નો, પણ હજી દહીંવડા બનાવવાના બાકી છે, કંઈક સ્વીટ બનાવવાની બાકી છે. Oh. પણ તમે ટેન્શન નહીં લો. મને બસ જરાક વીકનેસ ફીલ થાય છે. હું થોડી વાર આરામ કરી લઉં ને પછી હું બનાવી દઈશ. એના પછી પેકિંગ કરવામાં તમારે મને હેલ્પ કરવાની છે. Last one. And finally, add dahi to it. Dicto garje vajche. Oh my God! What is all this? આ દહીંવડા, ગુલાબ જામુન, તમે બધું બનાવી દીધું? It was easy. Bahoj tasty che. But you know something? તમે મારો વિચાર કર્યો ને આ બધી વસ્તુઓ મારી માટે બનાવી આપી, એ માટે તો you deserve this. Thank you so much. You're welcome. જો તો ખરી આ છોકરીએ શું કાઢ્યું છે. બની ગયું જમવાનું? જોઉં છું. વાહ છોકરી, તે તો કમાલ કરી નાખ્યું ને. મમ્મી, સુગંધ સરસ આવે છે. બા, કેવું બનાવ્યું છે? બા, બધા બાર રાહ જુએ છે. શું કહું? કહેવાનું શું? ભગવાનને ભોગ ધરાવવાની તૈયારી કરું.
આવનારા મહેમાનોને જમવાનું પીરસવાની તૈયારી કરો. રોહિણી, જી બા. કેતકી બહુ, દ્વારકાધીશને ભોગ ધરાવવાની તૈયારી કરો. ચાલો ચાલો, જલ્દી હાથ ચલાવો. શું વાત છે? આજે સૂરજ કઈ દિશામાંથી ઉગ્યો છે? સંસ્કૃતિએ મને ફોન કર્યો? પ્લીઝ મમ્મા, ડોન્ટ ટોન્ટ મી. ના રે, માં કોઈ દિવસ ટોન થોડી કરે. મમ્મા, તારી હેલ્પની જરૂર છે. શું થયું? ઓલ ઓકે ના? મમ્મા, કોમ્પિટિશનમાં એક યુનિક ટાસ્ક છે. 40 મિનિટ્સમાં 40 લોકોનું ફૂડ બનાવવાનું છે. આઈ એમ ટોટલી કન્ફ્યુઝ મમ્મા. પ્લીઝ હેલ્પ મી. અચ્છા, સૌથી પહેલા તો તું ટેન્શન નહીં. ફર્સ્ટ એક કામ કર, તું ચોખા 2 ભાગમાં કાઢ અને બંનેઓને ચડાવવા મૂકી દે. યા 1 મિનિટ. જય દ્વારકાધીશ. શ્રી અન્ન દેવતાય નમઃ. આપ સૌ જમવાનું શરૂ કરો. છાયાબેન, હા, ખીર ક્યાં છે? લઈ આવો. આ વર્ષોથી હું દર પુણ્યતિથિએ જમું છું, પણ આજનું જે ભાવતું ભોજન બનાવ્યું છે એવું તો ક્યારેય નથી બન્યું. બસ ભગવાનને એટલું જ કહીશ કે મારા ભાઈને આત્માને શાંતિ આપે અને તમને લાંબુ આયુષ્ય આપે. મન હોય તો માળવે જવાય, ને તે તો આખું માળવા જીતી લીધું. સંસ્કૃતિ, જરા અહીંયા આવતો. તારે જે શીખવું છે હું તને શીખવીશ, પણ મારી અમુક શરતો છે. જો તારે એ બધું શીખવું હોય તો મારા બધા જ નિયમોનું પાલન કરવું પડશે. એટલે કેવા નિયમો? તારે ગગન મહેલમાં રહેવું પડશે અને ઘરના બધા જ નિયમોનું પાલન કરવું પડશે. કંટ્રોલ કે કંટ્રોલ. આલે, બધાને ખીર પીરસી દે. हमें वट थे गुजराती, रग रग थी गुजराती, अमरेली हो
તમે જોઈને એ છોકરીને આજે એણે આપણા પરિવારની આબરૂ જાળવી લીધી. જો તમે જે મૂકીને ગયા હતા એમ જ આજે આખો પરિવાર એક સાથે રાજી ખુશીથી રહે છે. વર્ષો પહેલા લીધેલા નિર્ણયની સજા આજ સુધી ભોગવી રહી છું. બસ તમને અને દ્વારકાધીશને એક જ પ્રાર્થના છે મારી, તમારી પાસે આવતા પહેલા એકવાર મારે વૈષ્ણવ પરિવાર અને બાના દર્શન કરવા છે. શું કરે છે? વિડીયો કોલ કેને પહેલી વાર એના નાનાની પુણ્યતિથિમાં કે આપણી સાથે અહીંયા નથી. બસ એકવાર વિડીયો કોલ પર એના નાનાના દર્શન કરી લે. હલો, કમાલ છે. હજી હમણાં થોડી વાર પહેલા ફોન કરીને મને કહ્યું કે બહુ મોટો ટાસ્ક આવ્યો છે. મને હવે ફોન કરું છું તો ફોન જ નથી ઉપાડી રહી. થોડા વખતથી કંઈક ડિફરન્ટ જ વર્તે છે. પહેલી વારમાં ક્યારેય ફોન નથી ઉપાડતી. હે દ્વારકાધીશ, મારી દીકરી જે પણ કામ કરી રહી હોય એમાં એની મદદ કરજે. તારી માનો ફોન હતો, અત્યારે તો વાત ન થઈ, પછી કોઈ વાર વાત કરી લઈશ. થેન્ક યુ સો મચ લાલા. જો મમ્માએ વાત કરી હોત તો બધું મેસઅપ થઈ જાત. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય દ્વારકા. મારી રમેલી ભાજી બગાડી નાખી આ છોકરીએ આવીને. એને હવે સીધી કરવી પડશે. તું હતી તો બધું સચવાઈ ગયું. આ છોકરીની સરખી ઓળખાણ તો કરાવો.
કોણ છે આ હોશિયાર છોકરી? આ કેતકી વહુ મંગળ સંસ્કૃતિને એનો રૂમ દેખાડી દેજે. હા બા. ચંદન ગોએ ઘો ખાઈ લી, બાકી બધું ગોઠવાઈ ગયું હતું. રામ જાણે ક્યાંથી આવી છે. ઉંદેડા પકડવામાં સલાહે પટકું ભરી ગયા. તું અહીંયા આવવાની હતી તો કેશવે મને ફોન કરીને કહેવું જોઈએ ને. અહીંયા બધા જ હતા, કંઈક થઈ ગયું હોત તો. થયું નથી ને? હા એ પણ છે. બાય ધ વે ખરું ડેરિંગ છે હો તારું. તું આવી પણ ગઈ અને તે બાને મનાવી પણ લીધા. આ બાનું સિંહાસન છે. બા જ્યારે પણ ઘરમાં હોય ને ત્યારે ક્યાંય ના મળે, એમના સિંહાસન પર જ મળે. બા માટે એ ભલા અને એમનો આ હિંડોળો એટલે કે હિંચકો ભલો. અને પેલો પાછળ છે ને એ ગુરુ અંકલનો રૂમ છે, એની પાછળ ઐશ્વર્યાનો રૂમ. અને બીજું બતાવું ચાલ. આય 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 બતાવું આવતી આય આય જલ્દી. આ બાનો રૂમ છે. હા અને પછી છે ને આ અમારો ડાઇનિંગ એરિયા છે. ત્યાં આગળથી લેફ્ટ સાઈડ જઈએ ને ત્યાં કિચન છે. એ તો તને ખબર જ છે, તું સીધી આવી જ ગઈ હતી. અને આગળ ઉપર જઈએ ને ત્યાં છાયા દાદીનો રૂમ છે, મારો રૂમ છે અને ત્યાં જ ગેસ્ટ રૂમ છે. ચાલ બતાવ. હા હા તો બસ તે આખું ઘર જોઈ જ લીધું છે. અને આ છે અમારો ગેસ્ટ રૂમ. આજથી તારો, એટલે કે તું જ્યાં સુધી અહીંયા રહીશ ત્યાં સુધી આ રૂમ તારો છે. મંગળ, થેન્ક્સ ફોર એવરીથિંગ. ખાલી થેન્ક્સ થી નહીં ચાલે. હા, હવેથી તારે બધાયમાં ધ્યાન રાખવું પડશે. શ્યોર. ચાલ બાય. બાય. બાના ઘરે આવવાનું આ પહેલું પગલું તો પૂરું થયું. હવે બસ દ્વારકાધીશ તમારી મદદથી આગળના પગલાં પણ પૂરા કરો. એ જ મારી ઈચ્છા છે. આઈ નીડ યોર હેલ્પ દ્વારકાધીશ. સૂર્યાબાએ સંસ્કૃતિને ગગન મહેલમાં રહેવાની પરમિશન આપી દીધી. એ જોઈને યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતના ગ્રુપમાં પોરબંદરથી જીતેનભાઈએ એક સવાલ પૂછ્યો છે કે મારે મારી ગર્લફ્રેન્ડને પરણીને ઘરે લાવવી હોય તો એના બાપા પાસે પરમિશન લેવી કઈ રીતે? આ ભાઈ દર્શકોએ જાત જાતનું કાઢે છે. જીતેનભાઈ, જો તમારું મન મક્કમ હોય અને સાચું બોલવાથી પરમિશન ન મળતી હોય તો એકવાર જુઠ્ઠું બોલીને પણ પરમિશન લઈ લેવાની. હા, અરે ભાઈ, હું તમને મારા કોલેજના ફ્રેન્ડ બિપિનનો જે કિસ્સો કહું. આ બિપિન એની ગર્લફ્રેન્ડના બાપા પાસે લગ્નની મંજૂરી લેવા ગયો. એના બાપાએ પૂછ્યું શું કેટલું કમાય? એટલે બિપિને કહ્યું 18,000 રૂપિયા. ના, બાપાએ તુચકારથી કહ્યું અરે છોડ, હું મારી દીકરીને 15,000 તો પોકેટ મની આપું છું. એટલે બિપિને વિનમ્રતાથી કહ્યું વડીલ, એ રકમ જોડીને જ કહ્યું છે 18,000. ખેર, સંસ્કૃતિ હવે ઘરમાં રહેવા આવી ગઈ છે. હવે સંઘર્ષ શરૂ થશે. ગગન મહેલમાં રહેતા 8 ગ્રહો શું સંસ્કૃતિને નડશે? આ છાયા અને રોહિણી સંસ્કૃતિને અહીંયા ટકવા દેશે? સંસ્કૃતિ શું એ લોકો સામે ટક્કર ઝીલી શકશે? બાપા રે બાપા, સવાલોના તો ઢગલા છે. હવે જવાબોના પોટલામાંથી શું નીકળે છે એની ખબર તો આવતીકાલે પડશે. તો ફરી મળીએ કાલે. જય દ્વારકાધીશ.